પરમાત્માની પ્રેમ છુપાયેલો છે. આવી બધી દિવ્ય કડીઓ જો આ જે કડીઓ ગાઈ એ પ્રભુ માટે ગવાઈ, એટલા માટે ભજન બની જાય અને એની અંદરથી જો પ્રગટ થાય એ પ્રેમની પરિભાષાઓ તો મૂંગા બાળકો અને મૂંગા જાનવરો પણ સમજી જાય. તો ભગવાને તો આપણને મનુષ્ય બનાવેલા છે, એટલે આપણે તો હંમેશા સમજી જ જવું જોઈએ. અને જે દાડે મને ને તમને કોઈ જીવનું બગાડવાનું મન નહીં થાય, એ જીવની સેવા કરવાનું મન થાય, તો તે દિવસે સમજવાનું કે આપણી અંદર ભગવાનનો પ્રેમ પ્રગટ થઈ રહેલો છે. કારણ કે આ તો બધી દિવ્ય વસ્તુઓ છે. જેમ આપણે કોઈ વાર યુટ્યુબ પર કે વિડીયોમાં પ્રાણીઓના પ્રેમને પણ જોઈએ કે ભગવાને એમને પશુઓની હોની આપી, તો પણ એ કેટલા બધા પ્રેમથી જીવે.